ખજોરાહોના મંદિર જોઈ અને આગળ નીકળ્યા હી ચિત્રકૂટ જવા માટે અને રસ્તામાં આ વાઘ સેન્ચુરી પન્ના ટાઈગર સેન્ચુરી આવી છે અને અમે ગીરનું જંગલ કેવું હોય સેમ રીતના જંગલમાંથી અંદરથી પસાર થઈ રહ્યા છીએ. આ પન્ના ટાઈગર રિઝર્વ ટાઈગર રહ્યો છે એટલે અહીંયાથી આપણે ગીર કેમ લાયન સફારીમાં જાય એવી રીતે ટાઈગર સફારી અહીંયા કરાવડાવે. હવે આગળ આપણે જોઈએ કે અત્યારે ચાલુ છે કે બંધ, શું પરિસ્થિતિ છે. એટલે આ રીતે જંગલની અંદરથી જવાની મજા લઈ રહ્યા છીએ. અત્યારે ચિત્રકૂટ ધામ પહોંચી ગયા છીએ અને અમે રાત્રે રામઘાટે પણ આવી ગયા છીએ અને અહીંયા આવી રીતે બોટું હોય છે અને આમ ઘાટમાં આપણે આ બાજુ ને આ બાજુ આમ બધે મંદિરના દર્શન કરાવે બોટમાં. તો અમે એવું નક્કી કર્યું હતું કે ભાઈ રાતનો વ્યૂ રામઘાટનો જોઈ લેવો જોઈએ. તો અમે રાત્રે સીધા અહીંયા જ આવ્યા છીએ. હવે આમાં ખાસિયતની વાત એ છે કે આ મંદાકિની નદી છે, આ બાજુ યુપી છે અને સામેની બાજુ એમપી છે અને બેની વચ્ચેથી નદી નીકળે છે. એટલે યુપી ને એમપીની બોર્ડરે અમે ઊભા છીએ. તમે જુઓ તો બે બાજુ આ અમે મહેલ દેખાય એ યુપીનો છે અને આ બાજુ એમપીનો છે, સોરી આ એમપી છે અને આ બાજુ દેખાય એ યુપી છે. એટલે ખૂબ સરસ અમારી અત્યારે અમે હોળીમાં જઈ રહ્યા છીએ ને નવી રાઈડ થઈ જાય. ચલો લાઇટ લગાવી દી. તો આ રીતનો કંઈક નજારો છે અમારી બોટનો. ક્યાં ગયા ગૌરાંગભાઈ? તમે જો આદા બેઠા છે, કાંઈ દેખાતા નથી, ઝગમગ ઝગમગ. તમને મેઇન કેમેરામાંથી બતાવું, ખૂબ મજા આવશે. મસ્ત જગ્યા છે. વયા જાઓ. तो चलते हैं नाव में. લાઇટિંગ બાઇટિંગ બધું સરસ બનાવ્યું છે. જો અરે મગોરંગ મહારાજ બેસી ગયા હિલક ડુલક. લાગી બોટ છે ને મસ્તીની. જો ટેડી બેર, બે ટેડી બેર ને એની આગળ બીજા બે ટેડી બેર, ચાર ટેડી બેર બેસી ગયા. એક થોડુંક વધારે મોટું છે, થોડુંક વધારે મોટું ટેડી બેર છે અમારી પાસે. એટલે બસ આવી રીતે કંઈક અલગ જ ફિલિંગ જોવા મળે રાત્રે. દિવસે અમે આવવાના જ છીએ પણ રાતનો નજારો થોડો અલગ હોય. લાઇટિંગ બાઇટિંગ હવે નવા જમાનાનું બધું થઈ ગયું છે, ડેકોરેટિવ. તો રામઘાટની અમારી જે નાવ કી સવારી ચાલુ થઈ ગઈ છે અને અમે બોટમાં બેસી ગયા છીએ અને યુપી અને એમપીની વચ્ચે જે મંદાકિની નદી આવી ગયા છીએ એની અંદર અમે ફરીએ છીએ. જો અલગ અલગ બોટો કેવી આવે છે. જો અહીંયા બોટોના એક્સિડન્ટ થઈ ગયા એવું લાગી રહ્યું છે.
ચિત્રકૂટમાં અત્યારે આપણે હોટલમાં આવી ગયા છીએ. અમે જમી અને ફ્રેશ થઈ સૂઈ ગયા છીએ અને હવે અહીંયાનો અત્યારનો અવાજ તમને સંભળાવું. આ એક બાજુનો છે, આ બીજી બાજુ. હું અત્યારે વિડીયો એડિટિંગ કરવા બેઠો છું, પણ તમે જોઈ રહ્યા છો બે બાજુ કેવો સાઉન્ડ આવી રહ્યો છે. એટલે હવે આજનો ચિત્રકૂટનો આજનો વ્લોગ, એટલે કે આજ તારીખ 26મી જાન્યુઆરી, આ 26મી જાન્યુઆરીનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. અને ચિત્રકૂટમાં જે અમે કાલે જે જોશું ને એ બધું આગલા વ્લોગમાં તમને બતાવીએ. ચલો, જય શ્રી રામ, મળીએ કાલે.